તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો ગત લેક્ચરમાં આપણે જોયું હતું કે ગુજરાતના સ્થાન સીમા અને વિસ્તાર જોયા, બરોબર છે. પછી ગુજરાતના જિલ્લાઓમાં કેવી રીતે જિલ્લાઓનું નિર્માણ થયું એ જોયું. હવે આજના લેક્ચરમાં આપણે જિલ્લાઓ વિશેની આગળની માહિતી જોઈએ. તો આપણે જાણીએ છીએ કે આપણે ગુજરાતના ટોટલ કેટલા વિસ્તાર આવેલા છે. ગુજરાતમાં ટોટલ 33 જિલ્લા આવેલા છે. બરોબર છે. આપણે ગુજરાતનો ભૌગોલિક ભાગ કહીએ તો કેટલા ભાગ છે? ટોટલ 5 ભાગ છે. તો કચ્છ, આ વિસ્તાર છે કચ્છ, કચ્છ જે ભારતનો સૌથી મોટો જિલ્લો પણ છે, એમાં એક જિલ્લો. પછી સૌરાષ્ટ્ર, 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 આ ઉત્તર ગુજરાત, આ ઉત્તર ગુજરાત. પછી મધ્ય ગુજરાત, આ વિસ્તાર મધ્ય ગુજરાત. અને આ દક્ષિણ ગુજરાત. ટોટલ 5 ભાગ આવેલા છે. આ દક્ષિણ ગુજરાત. હવે આપણે વિસ્તાર વાઇઝ સમજીએ કયા વિસ્તારમાં કયા જિલ્લા આવેલા, અને એ પછી આપણે સમજીએ કે દરેક જિલ્લાને કેટલી આંતરરાષ્ટ્રીય, આંતરરાજ્ય અને બીજા કયા જિલ્લાઓ સાથે બધા જિલ્લા સરહદ ધરાવે છે એ જાણીએ. તો આપણે જોયું કે આગળ કચ્છ છે, તો કચ્છમાં એકમાત્ર એક જિલ્લો આવે છે, બરોબર. તો હવે એ પછી આપણે જઈએ સૌરાષ્ટ્ર. તો સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લા આવે? તો સૌરાષ્ટ્રમાં આપણે સૌ પ્રથમ જોઈએ તો જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો, બરોબર છે. ત્યારબાદ આ રાજકોટ જિલ્લો, બરોબર. પછી મોરબી જિલ્લો, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અને સુરેન્દ્રનગર. ટોટલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં, સૌરાષ્ટ્ર જે રિજિયન છે એમાં ટોટલ 11 જિલ્લા આવેલા છે, બરોબર છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં કેટલા જિલ્લા આવેલા છે? તો
સૌથી પહેલા બનાસકાંઠા, પાટણ, મહેસાણા. કોણ આવ્યું? મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અને અરવલ્લી. તો ઉત્તર ગુજરાતમાં ટોટલ 6 જિલ્લા આવેલા છે. ત્યારબાદ મધ્ય ગુજરાત જોઈએ. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર. તો 1 2 3 4 5 6 7 8. તો મધ્ય ગુજરાતમાં ટોટલ 8 જિલ્લા આવેલા છે. હવે એ રહ્યું બાકી માત્ર દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતમાં ઉપરથી જોઈએ તો આ બાજુ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ. જે ગુજરાતનો સૌથી નાનામાં નાનો જિલ્લો છે. આ આપણે ડીપલી જોયું કે કયા વિસ્તારમાં કેટલા જિલ્લા આવેલા છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે એ જોયું હતું કે ભાઈ આપણે ગુજરાતને કેટલા 3 રાજ્યોની સરહદ આવે છે. 3 રાજ્યોની સરહદ અડે છે, બરોબર છે. ઉત્તરમાં રાજસ્થાન, પૂર્વમાં મધ્યપ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી. આ બાજુ કેન્દ્ર શાસિત પ્રદેશ 2 આવેલા છે, દીવ અને એક દમણ. આ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે. સૌથી મોટો ભારતના બધા જ રાજ્યોમાં સૌથી લાંબો દરિયા કિનારો આપણે આવે છે અને આપણા ગુજરાતને 1600 કિલોમીટર લાંબો. અને જે દરિયો આપણને આવે અને ગુજરાત અરબ સાગરના કિનારે આવેલું છે. આંતરરાષ્ટ્રીય સરહદ જોઈએ તો જે આપણી વાયવ્ય બાજુ, ગુજરાતની વાયવ્ય બાજુ પાકિસ્તાન આવેલું છે. હવે આંતરરાષ્ટ્રીય સરહદ કેટલા જિલ્લાનો અડે છે? તો આંતરરાષ્ટ્રીય સરહદ એકમાત્ર કચ્છ જિલ્લાનો અડે છે. આ બાજુ ઉપર ઘણીવાર કહેતા હોય કે બનાસકાંઠાની નજીક, પણ બનાસકાંઠાનો એ સરહદ અડતી નથી, માત્ર ને માત્ર કચ્છને અડે છે, બરોબર. હવે રાજસ્થાન, તો રાજસ્થાનને કેટલા જિલ્લાની સરહદ અડે છે? તો રાજસ્થાન એક તો કચ્છ, પછી બનાસકાંઠા, પછી
મહીસાગર અને દાહોદ. તો 1, 2, 3, 4, 5 અને 6 ટોટલ 6 જિલ્લાની સરહદ રાજસ્થાનને અડે છે. બરોબર. આ બાજુ મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશને કેટલા જિલ્લાની સરહદ અડે છે? તો મધ્યપ્રદેશને એક દાહોદ અને બીજું છોટાઉદેપુર, આ 2 જિલ્લાની સરહદ અડે છે. હવે આ 2 જિલ્લા એવા છે કે જેને એક કરતાં વધારે રાજ્યોની સરહદ અડે છે. દાહોદનો મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ બંને રાજ્યોની સરહદ અડે છે. અને આ બાજુ છોટાઉદેપુરને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ બંને જિલ્લાની સરહદ અડે છે. બરોબર. હવે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રના કેટલા જિલ્લાની સરહદ અડે છે? તો મહારાષ્ટ્ર છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. 1, 2, 3, 4, 5 અને 6. આમાં પણ ટોટલ 6 જિલ્લાની સરહદ અડે છે. બરોબર છે. હવે ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારે આવેલા છે? તો સૌપ્રથમ કચ્છ. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ. ત્યારબાદ મોરબી, બીજા નંબરે જામનગર, ત્રીજા નંબરે દેવભૂમિ દ્વારકા, પછી પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, વડોદરા ના આવે. વડોદરા કેમ ના આવે? કે અહીંયા જે આ વિસ્તાર જે છે એ મહી નદીની ખાડીનો વિસ્તાર છે, એટલે વડોદરા ના આવે. એટલે આમ નકશામાં ભલે દેખાય કે વડોદરા ના આવે. આ જે વિસ્તાર છે એ મહી નદીનો ખાડી વિસ્તાર છે. બરોબર છે. એટલે વડોદરા ના આવે. આણંદ પછી ભરૂચ આવે, ભરૂચ પછી સુરત, સુરત પછી નવસારી, નવસારી પછી વલસાડ. તો ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. ટોટલ 15 એવા જિલ્લા છે કે જે દરિયા કિનારે આવેલા છે. બરોબર. તો કયા રીજનના, મતલબ કે કયા વિસ્તાર, આપણે જેટલા 5 વિસ્તાર છે એમાંથી કેટલા જિલ્લા આવેલા છે? તો જોઈએ તો કચ્છનો તો બધા એક જ જિલ્લો છે, તો એક જ જિલ્લો આવે છે કચ્છ. બરોબર. પછી સૌરાષ્ટ્રમાં કયા જિલ્લા દરિયા કિનારે વસેલા છે? તો ટોટલ 11 જિલ્લા છે, એમાંથી એકમાત્ર રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર. આ 3 સિવાય દરેક જિલ્લા એ દરિયા કિનારે સરહદ ધરાવે છે. તો મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. ટોટલ 8 જિલ્લા, સૌરાષ્ટ્રના 8 જિલ્લા એ દરિયા કિનારે સરહદ ધરાવે છે, અરબ સાગર કિનારે. આ બાજુ મધ્ય ગુજરાત. તો મધ્ય ગુજરાતના કેટલા જિલ્લા સરહદ ધરાવે? તો એક તો અમદાવાદ અને એક આણંદ. મધ્ય ગુજરાતમાં 2 જિલ્લા જે છે એ દરિયા કિનારે સરહદ ધરાવે છે. આપણે અહીંયા જોઈએ મધ્ય ગુજરાત છે. અહીંયા મેં એમ કીધું કે વડોદરા જે છે અહીંયા તો મહીસાગરનો મોટો પટ, લાંબો પટ આવે. બરોબર. એટલે અહીંયા અમદાવાદ અને આણંદ, આ માત્ર 2 જિલ્લા જે મધ્ય ગુજરાતમાં સરહદ દરિયા કિનારે આવેલા છે. બરોબર. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. 1, 2, 3 અને 4. તો દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા જે દરિયા કિનારે સરહદ આવેલા છે. તો
આમ જોઈએ ટોટલ કેટલા 15 જિલ્લા છે જે દરિયા કિનારે આવેલા છે. હવે કેટલા જિલ્લા જેવા છે કે જે કોઈ રાજ્ય કે દરિયા કિનારે કે કોઈ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા નથી? તો એક તો રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને વડોદરા. 1 2 3 4 5 6 7 અને 8 જિલ્લા. અને આ 9 બોટાદ. ટોટલ 9 જેવા જિલ્લા છે કે જે કોઈ પણ રાજ્ય સાથે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સરહદ કે દરિયા કિનારે આવેલા છે, ચારે બાજુ બીજા જિલ્લાઓથી ઘેરાયેલા છે. બરોબર. હવે જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર 3 જિલ્લા છે, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ. એ ત્રણેય જિલ્લા માત્ર ચારે તરફથી જિલ્લાઓથી ઘેરાયેલા છે. બરાબર છે. આ બાજુ પાટણ, મહેસાણા, ગાંધીનગર. ઉત્તર ગુજરાતના આ ત્રણેય જિલ્લા કે જે માત્ર જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. આ બાજુ ખેડા, પંચમહાલ અને વડોદરા. 3 તો 3 અહીં 3 જિલ્લા સૌરાષ્ટ્રમાં, 3 જિલ્લા ઉત્તર ગુજરાતમાં અને 3 જિલ્લા મધ્ય ગુજરાતમાં એવા છે કે જે માત્ર ને માત્ર જમીની સરહદ મતલબ કે આજુબાજુ માત્ર જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. બરોબર. તો મિત્રો હવે આપણે જોઈએ કે કયા જિલ્લા સાથે સરહદ આવેલી છે. બરોબર. તો એમાં સૌથી પહેલા આપણે એવા જિલ્લાને જોઈશું કે જેની સૌથી વધારે જિલ્લાઓ સાથે સરહદ આવેલી છે. બરોબર છે. તો સૌથી પહેલા આપણે રાજકોટ જિલ્લો જોઈએ. તો રાજકોટ જિલ્લાના કેટલા જિલ્લાની સરહદ અડે છે? તો સૌથી પહેલા સુરેન્દ્રનગર, પછી મોરબી, જામનગર, પોરબંદર, 4 જુનાગઢ, અમરેલી, બોટાદ. તો ટોટલ 1 2 3 4 5 6 ને 7 ટોટલ 7 જિલ્લાની સરહદ અડે છે. બરોબર. આ બાજુ સુરેન્દ્રનગરને જોઈ લઈએ તો મોરબી, રાજકોટ, બોટાદ, અમદાવાદ. 1 2 3 4 અમદાવાદ. આ બાજુ આ મહેસાણા અને ઉપર પાટણ અને આ બાજુ કચ્છ. તો 1 2 3 4 5 6 અને 7 જિલ્લા. તો 7 જિલ્લા સાથે સરહદ ધરાવતા સૌરાષ્ટ્રના 2 જિલ્લા છે, એક તો રાજકોટ અને સુરેન્દ્રનગર. અને સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રનો એકમાત્ર જિલ્લો છે કે જે ઉત્તર ગુજરાત સાથે સરહદ ધરાવે છે. તો સુરેન્દ્રનગર કયા જિલ્લાઓ સાથે સરહદ ધરાવે તેવું પૂછાય. એક તો પાટણ અને મહેસાણા. આ 2 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. બરોબર છે. હવે એવો ને એવો જિલ્લો અમદાવાદ જિલ્લો. અમદાવાદ જિલ્લાના કયા જિલ્લાની સરહદ અડે? તો એક તો આણંદ, બીજું ખેડા, ત્રીજા નંબરે ગાંધીનગર, પછી મહેસાણા. કેટલા થયા? 1 2 3 4. આ બાજુ સુરેન્દ્રનગર, આ બાજુ બોટાદ અને આ ભાવનગર. તો અમદાવાદ જિલ્લાને પણ ટોટલ 7 જિલ્લાની સરહદ અડે છે. બરાબર. પછી આ બાજુ ખેડા જિલ્લો. તો ખેડા જિલ્લાના કયા જિલ્લાની સરહદ આવેલી? એક તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા. ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ
મહીસાગર અને અરવલ્લી. 1 2 3 4 5 6 અને 7. તો ખેડાને પણ ટોટલ 7 જિલ્લાની સરહદ અડે છે. બરોબર. તો આવા કેટલા જિલ્લા થયા આપણે ગુજરાતના? ટોટલ 4 જિલ્લા થયા. 2 સૌરાષ્ટ્ર અને 2 મધ્ય ગુજરાતના જિલ્લા કે જેમને 7 જિલ્લાની સરહદ અડે છે. તો કયા કયા? તો સૌથી પહેલા આપણે રાજકોટ જોયું, પછી સુરેન્દ્રનગર જોયું, પછી અમદાવાદ જોયું અને ત્યારબાદ ખેડા. બરોબર. તો આટલા જિલ્લા જે છે એમને સૌથી વધારે, આ 4 જિલ્લા છે જેમાં સૌથી વધારે કેટલા? 7 જિલ્લાઓની સરહદ અડે છે. બરોબર. ત્યારબાદ આપણે એવા જિલ્લા જોઈએ કે જે બીજા ક્રમે છે કે જેમને 6 જિલ્લાની સરહદ નડે છે. તો સૌથી પહેલા આપણે મહેસાણા જોઈએ. તો મહેસાણાના એક બનાસકાંઠા, સોરી પાટણ, બીજા નંબરે બનાસકાંઠા, ત્રીજા નંબરે સાબરકાંઠા, ચોથા નંબરે ગાંધીનગર, પાંચમા નંબરે અમદાવાદ. આ અમદાવાદ જિલ્લો છે. અને છઠ્ઠા નંબરે સુરેન્દ્રનગર. જ્યાં સાંકડો પટ્ટો જ હશે. મહેસાણા જિલ્લાના ટોટલ 1 2 3 4 5 અને 6 જિલ્લાની સરહદ નડે છે. મહેસાણા જિલ્લાના ટોટલ કેટલી? 6 જિલ્લાની સરહદ અડે છે. બરોબર. એવો બીજો જિલ્લો વડોદરા જિલ્લો. વડોદરા જિલ્લાના પણ 6 જિલ્લાની સરહદ અડે છે. એક તો આણંદ, બીજા નંબરે ખેડા, ત્રીજું પંચમહાલ, ચોથું છોટાઉદેપુર, પછી નર્મદા અને અહીંયા ભરૂચ. 1 2 3 4 5 6. અહીંયા આપણે કોઈ કહે કે વડોદરા જિલ્લાના દરિયા કિનારો આવેલો છે, તો ના, અહીંયા મહી નદીનો પટ આવેલો છે. આગળ આવશે નદી તંત્રમાં જોઈશું કે વેરાવ ખાડી પાસે મહી નદી પોતાનો 1 કિમી લાંબો પટ બનાવે છે. તો અહીંયા આવ્યો. બરોબર. જ્યારે અરબ સાગરને મળે છે એના કારણે અહીંયા આ પટ લાંબો છે. એટલે ઘણી વખત નકશામાં જોતા આપણને એવું લાગે ભાઈ વડોદરા જિલ્લાનો તો દરિયા કિનારો અડે છે, પણ વડોદરા જિલ્લાનો દરિયા કિનારો નથી અડતો. આણંદ અને ભરૂચ એ બીજાના પાડોશી જિલ્લા છે. તો આપણે આ જોયું કેટલા? 6 જિલ્લા સાથે સરહદ ધરાવતા જિલ્લા છે. પછી 5 જિલ્લા સાથે સરહદ ધરાવતા જિલ્લા કયા કયા? 5 જિલ્લા સાથે સરહદ ધરાવતા જિલ્લા કયા કયા છે? તો એ માટે આપણે અહીં અમરેલી જોઈએ. સૌથી પહેલો અમરેલી એક તો ગીર સોમનાથ, બીજું જુનાગઢ, ત્રીજું રાજકોટ, ચોથો બોટાદ અને પાંચમું ભાવનગર. 5 જિલ્લાની સરહદ અડે છે. હવે બીજો એવો કયો જિલ્લો કે જેને 5 જિલ્લાની સરહદ અડે છે? તો બોટાદ જિલ્લો. તો બોટાદને એક તો ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર 4 અને અમદાવાદ. આ 5 જિલ્લાની સરહદ અડે. તો બીજો કયો જિલ્લો થયો? બોટાદ જિલ્લો. બરોબર. હવે ત્રીજા નંબરે જોઈએ તો ગાંધીનગર જિલ્લો. તો ગાંધીનગર જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ અડે? એક તો અમદાવાદ, બીજો મહેસાણા, ત્રીજો સાબરકાંઠા, ચોથો અરવલ્લી અને પાંચમું ખેડા. તો 5 જિલ્લાવાળો ત્રીજા નંબરે ગાંધીનગર જિલ્લો છે. બરોબર. ત્યારબાદ પછીના ક્રમે જોઈએ તો પંચમહાલ જિલ્લો. પંચમહાલ જિલ્લો નામ છે એવા જિલ્લાના સરહદો અડે છે. એ આપણે યાદ રાખીએ. તો પંચમહાલને 5 જિલ્લા, ઉપર મહીસાગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ. બરોબર. તો ચોથો કયો જિલ્લો થયો? આપણો પંચમહાલ જિલ્લો. 5 જિલ્લા સાથે સરહદ ધરાવતા 5 જિલ્લા છે. તો એક જ જિલ્લો બાકી રહ્યો. તો એ કયો જિલ્લો? તો દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર નર્મદા જિલ્લો. બરોબર. આ આપણને યાદ રહેવું જોઈએ, કારણ કે રિજન વાઇઝ યાદ રાખશો તો તમને ઇઝીલી યાદ રહેશે.
બાકી ગોખીને યાદ રાખશો તો નહીં રહે. તો સૌથી પહેલા એક તો છોટાઉદેપુર, બીજો વડોદરા, ત્રીજો ભરૂચ, ચોથો સુરત અને પાંચમો તાપી. તો ટોટલ 5 જિલ્લા થયા. 5 જિલ્લા છે. 5 ઉભા રહો, ક્યાં ગયાનું? 1 મિનિટ. ટોટલ 5 જિલ્લા થયા. હવે 5 જિલ્લા છે તો એમાંથી 2 જિલ્લા સૌરાષ્ટ્રના છે, 2 જિલ્લા, એક જિલ્લો મધ્ય ગુજરાતનો પંચમહાલ યાદ રહે એવો છે, એક જિલ્લો ગાંધીનગર, પાટનગર યાદ રાખો કે આપણું પાટનગર છે અને 5 જિલ્લાની સરહદ છે. અને જે દક્ષિણ ગુજરાતમાં એક નર્મદા છે. આ રીતે યાદ રાખશો તો ઇઝીલી યાદ રહી જાય. બરોબર છે. હવે 4 જિલ્લા સાથે સરહદ ધરાવતા જિલ્લાઓની સંખ્યા બહુ મોટી છે. બરોબર. ટોટલ કેટલા જિલ્લા છે? એવા 16 જિલ્લા છે કે જે 4 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. પણ એના પહેલા આપણે 3 જિલ્લા સાથે સરહદ ધરાવનારા જિલ્લા જોઈ લઈએ. તો એવા કયા કયા જિલ્લા છે જે માત્ર ને માત્ર 3 જિલ્લા સાથે સરહદ ધરાવે છે? બરોબર. તો આવા માત્ર 2 જ જિલ્લા છે કે જે 3 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. તો એક તો ભાવનગર, સૌરાષ્ટ્રનું ભાવનગર. તો ભાવનગર કયા કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે? આ બાજુ ઉપર અમદાવાદ, બોટાદ અને અમરેલી. અમદાવાદ, અમરેલી અને બોટાદ. પછી તો 3 જિલ્લા સાથે સરહદ ધરાવતો બીજો એક જિલ્લો છે દાહોદ, મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુર. મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર. તો 3 જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા માત્ર 2 જિલ્લા છે, એક તો ભાવનગર અને બીજો દાહોદ. આવી રીતે ભાગ પાડીને યાદ રાખશો તો ઇઝીલી યાદ રહેશે. હવે માત્ર 2 જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા કેટલા? માત્ર ને માત્ર 2 જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા કેટલા? તો એની સંખ્યા 3 છે. એની સંખ્યા 3 છે. તો એક દેવભૂમિ દ્વારકા, જે જામનગર અને પોરબંદર આ 2 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. બીજા નંબરે ગીર સોમનાથ, જે માત્ર જુનાગઢ અને અમરેલી સાથે સરહદ ધરાવે છે. તો પોરબંદર, સોરી, દ્વારકા, દેવભૂમિ દ્વારકા એ ઝાંપો, દ્વારકાનો ઝાંપો એમ યાદ રાખાય. બરોબર છે. આ બાજુ ગીર સોમનાથ એ અમરેલી અને જુનાગઢ એટલે અજુ. એવી રીતે યાદ રાખી શકે. તો 2. અને ત્રીજો એક જિલ્લો છે જે ગુજરાતનો સૌથી નાનામાં નાનો જિલ્લો છે. એ જિલ્લો કયો? તો એ જિલ્લો ડાંગ જિલ્લો છે. ડાંગ જિલ્લો તાપી અને નવસારી, તાન એવી રીતે યાદ રાખી શકે. તાપી અને નવસારી આ 2 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. હવે એક જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો એક વલસાડ. માત્ર ને માત્ર એક જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો તો વલસાડ છે, જે માત્ર ને માત્ર નવસારી સાથે સરહદ ધરાવે છે. બરોબર. હવે સૌથી વધારે આપણે કીધું કે 4 જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા કેટલા છે? તો એટલા 16 જિલ્લા છે કે જે એક નહીં, આવા 16 જિલ્લા છે કે જે 4 અલગ અલગ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. તો એ માટે સૌથી પહેલા આપણે રીજન વાઇઝ જ જઈશું. તો સૌથી પહેલા ચાલુ કરીએ આપણે ઉપર બનાસકાંઠાથી, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાથી. તો બનાસકાંઠામાં કચ્છ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા. બનાસકાંઠાના કચ્છ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા. બરાબર. તો એક જિલ્લો થઈ ગયો બનાસકાંઠા. બીજો જિલ્લો પાટણ. પાટણના કયા કયા જિલ્લા? તો બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર અને મહેસાણા. બનાસકાંઠા,
કચ્છ, સુરેન્દ્રનગર અને મહેસાણા. તો બીજો જિલ્લો થઈ ગયો પાટણ. પછી ત્રીજો જિલ્લો કચ્છ. માફ કરજો, આપણે પહેલા ઉત્તર ગુજરાતના જિલ્લા લઈ લઈએ. તો ત્રીજો જિલ્લો સાબરકાંઠા. તો સાબરકાંઠાના કયા કયા જિલ્લાની સરહદ અડે? તો એક તો બનાસકાંઠા, મહેસાણા 2, ગાંધીનગર 3 અને અરવલ્લી 4. તો બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી. તો ત્રીજો જિલ્લો સાબરકાંઠા. ચોથા નંબરે અરવલ્લી. સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા અને મહીસાગર. તો ચોથો જિલ્લો અરવલ્લી. ઉત્તર ગુજરાત રિજનના 4 જિલ્લા છે કે જે 4 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. પછી આપણે કચ્છનો જોવાનો છે. કચ્છ. તો કચ્છ કયા કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે? કચ્છ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી. આ 4 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. તો કયો? તો બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી. આમ 4 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. તો 4 ને 5 જિલ્લા થઈ ગયા. હવે આપણે સૌરાષ્ટ્ર તરફ જઈએ. તો સૌરાષ્ટ્રમાં જોયું હતું કે સૌરાષ્ટ્રમાં 2 એવા જિલ્લા છે કે 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. તો એક તો રાજકોટ અને સુરેન્દ્રનગર. બરોબર છે? એટલે એ 2 જતા રહ્યા. 2 જિલ્લા એવા છે કે જે 5 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. અમરેલી, બોટાદ. તો એ 2 જિલ્લા જતા રહ્યા. બરોબર છે? એક જિલ્લો એવો છે કે જે 3 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. ભાવનગર. તો 2 અને 2 4 અને 1 5. તો 5 જિલ્લા જતા રહ્યા. 2 જિલ્લા એવા છે કે જે 2 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. તો 5 અને 2 7. તો એ ટોટલ 4 જિલ્લા રહ્યા સૌરાષ્ટ્ર રિજનમાં કે જે 4 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. તો કયા કયા જિલ્લા એ આપણે જોઈએ હવે. તો સૌથી પહેલા એ યાદ રાખવાનું, જેમ ઉત્તર ગુજરાતમાં છે એવી રીતે આમાં બી યાદ રાખવાનું કે સૌરાષ્ટ્રમાં બી 4 જિલ્લા છે જે 4 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. બરોબર છે? તો એક તો મોરબી. મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર. એ 4 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. બીજા નંબરે જામનગર આવે. જામનગર કયા કયા જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે? જામનગર દેવભૂમિ દ્વારકા સાથે, પોરબંદર, રાજકોટ અને મોરબી. દ્વારકા, પોરબંદર, રાજકોટ અને મોરબી. બરોબર છે? તો આ 4 જિલ્લા. બીજો પહેલો જિલ્લો થયો મોરબી, બીજો જિલ્લો થયો જામનગર. હવે ત્રીજો જિલ્લો થયો પોરબંદર. આ 3 જિલ્લા એક જ લાઈનમાં છે એટલે યાદ રહી જાય એવા છે. 3 ની 4 4. જુનાગઢ બી પાછળ એ જ લાઈનમાં આવે છે. બરોબર? પોરબંદરની સાથે કયા કયા જિલ્લા? તો દ્વારકા, જામનગર, રાજકોટ અને જુનાગઢ. દ્વારકા, જામનગર, દેજા, રાજ. દ્વારકાની સાથે કયા, પોરબંદરની સાથે કયા કયા જિલ્લા છે? દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને જુનાગઢ. દેજા રાજુ. પોરબંદર, દેજા રાજુ. એ યાદ રાખવાનું. બરોબર છે? હવે આવ્યો ચોથો જિલ્લો જુનાગઢ. તો જુનાગઢ સાથે કયા કયા જિલ્લા છે? તો પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર. બરોબર? તો આ થયા સૌરાષ્ટ્રના. સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લા? તો મોરબી, જામનગર, જુનાગઢ અને પોરબંદર. 4 જિલ્લા છે કે જે 4 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. હવે કયા કયા જિલ્લા રહ્યા? તો હવે દક્ષિણ ગુજરાતના જિલ્લા રહ્યા. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ. તો ભરૂચને કયા કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે? તો આણંદ, વડોદરા, નર્મદા અને સુરત. તો ભરૂચ એની પણ 4 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. પછી તાપી. તાપી જિલ્લો નર્મદા,
સુરત, નવસારી, ડાંગ, તાપી પણ 4 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. તો સુરત, તો ભરૂચ, તાપી, પછી સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને નવસારી. ભરૂચ, નર્મદા, તાપી અને નવસારી. તો 4 જિલ્લા સાથે સરહદ ધરાવતો સુરત જિલ્લો છે. તો ત્યારબાદ નવસારી જિલ્લો. તો સુરત, તાપી, ડાંગ અને વલસાડ. તો નવસારી જિલ્લો પણ 4 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. બરોબર. તો આપણે એક વસ્તુ જોઈ કે 3 રિજિયન છે, એમાં 4 જિલ્લા છે. એક તો ઉત્તર ગુજરાત, બીજું સૌરાષ્ટ્ર, ત્રીજું દક્ષિણ ગુજરાત. આ 4 રિજિયન એવા છે જેમાં 4 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. તો એ યાદ રાખવું એ રીતે ઈઝી પડી જાય. હવે આયા મધ્ય ગુજરાતના જિલ્લા. મધ્ય ગુજરાતના કયા કયા જિલ્લા છે કે જે 4 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે? તો તેમાં સૌપ્રથમ આણંદ જિલ્લો. આણંદ જિલ્લો કયા કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે? તો આણંદ એક તો અમદાવાદ, ખેડા, વડોદરા અને આ ભરૂચ. આપણે જેમ કીધું હતું એ કે અહીંયા મહી નદીનો મોટો પટ આવેલો છે. તો આણંદ જિલ્લો 4 જિલ્લા સાથે સરહદ ધરાવતો સૌપ્રથમ આણંદ જિલ્લો. ત્યારબાદ મહીસાગર જિલ્લો. મહીસાગર જિલ્લો આ બાજુ ઉત્તર ગુજરાત સાથે સરહદ ધરાવેલો અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ. તો મહીસાગરને અરવલ્લી, ખેડા, પંચમહાલ અને દાહોદ. તો મિત્રો આપણે દાખલા તરીકે આ નવા જિલ્લા છે એ કેવી રીતે આપણને યાદ રહે? તો યાદ રાખવા માટે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે ભાઈ કયા જિલ્લાનું ફોર્મેશન મતલબ કે નિર્માણ કયા જિલ્લામાં થયું. તો એ પહેલાં યાદ રાખો ને તો જિલ્લાની સરહદ તમને આસાનીથી યાદ રહી જાય. હવે મધ્ય ગુજરાતમાં એક જ જિલ્લો બાકી રહ્યો કે જે 4 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. તો એક તો છોટાઉદેપુર. કયા કયા જિલ્લા? તો દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા. બરોબર. તો પંદાવન આ રીતે યાદ રાખી શકાય. છોટાઉદેપુરના 4 પાડોશી જિલ્લા. હવે આપણે જોયું બરોબર 4 જિલ્લાની સરહદ સાથે ધરાવતા જિલ્લાઓ જ આપણને વધારે યાદ રાખવા પડે છે. બાકી બીજા જિલ્લા છે એ આસાનીથી આપણે યાદ રાખી શકીએ છીએ. તો જો 4 જિલ્લા ઉત્તર ગુજરાતના, 4 જિલ્લા દક્ષિણ ગુજરાતના, 4 જિલ્લા સૌરાષ્ટ્રના, 3 મધ્ય ગુજરાતના અને 1 કચ્છ. તો ટોટલ 16 જિલ્લા છે. આમ આપણે દરેક જિલ્લાની સરહદ જોઈ લીધી કે કયા જિલ્લાના કયા જિલ્લાની સરહદ અડે છે, કયા રાજ્ય સાથે સરહદ ધરાવે છે અને દરિયા કિનારે કયો જિલ્લો આવેલા છે અને આંતરરાષ્ટ્રીય સરહદ કયા જિલ્લા સાથે આવેલી છે. આંતરરાષ્ટ્રીય સરહદ છે પાકિસ્તાન સાથેની કચ્છની, એ 512 કિલોમીટરની છે. યાદ રાખજો મિત્રો, 512 કિલોમીટરની છે. તો મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે તાલુકા વિશે થોડી સમજ મેળવીશું કે કેટલાક તાલુકા છે બરોબર. સૌથી વધારે તાલુકાવાળો જિલ્લો કયો બરોબર. અમુક તાલુકા એવા પણ છે કે જે મુખ્ય મથક કરતાં અલગ જગ્યાએ આવેલા છે, જે નામ છે એના કરતાં અલગ જગ્યાએ આવેલા છે બરોબર છે. બીજું કે આમાં એક વસ્તુ એડ કરવાની રહી ગઈ છે બરોબર કે જિલ્લા મથકના અને જિલ્લાનું નામ અને જિલ્લા મથકનું નામ અલગ અલગ છે. તો એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા આપશો. અને જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, મિત્રોને શેર કરજો બરોબર છે. તો થેન્ક યુ.